ઇઝરાયલની એક ચેનલ સાથેની વાતચીતમાં ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે જો ઈરાન સાથે કોઈ સમજૂતી નહીં સધાય તો અમેરિકાએ બહુ જ આકરું પગલું ભરવું પડશે. ટ્રમ્પનો અંદાજ બિલકુલ સ્પષ્ટ છે. કાં તો તમે અમારી શરતો માનો, નહીં તો અમેરિકાના હુમલાનો સામનો કરવા તૈયાર રહો. હવે આ ધમકી છે કે પછી કોઈ મોટા તોફાનની પૂર્વ તૈયારી, એ તો સમય જ કહેશે. પણ અત્યારે તો વાતચીત આરપારની લડાઈ પર આવીને અટકી ગઈ છે. મંગળવારે ટ્રમ્પે જાણે દુનિયાને વિચારમાં મૂકી એવી વાત કહી. ટ્રમ્પ હવે મધ્ય પૂર્વમાં બીજું એરક્રાફ્ટ કેરિયર મોકલવાનું વિચારી રહ્યા છે. અમેરિકન નૌકાદળનો એક આખો કાફલો તો ત્યાં પહેલેથી જ ખડકાયેલો છે. જો ગયા અઠવાડિયે શરૂ થયેલી ઈરાન સાથેની વાતચીત નિષ્ફળ જશે તો આ કાફલો ઈરાન પરના હુમલાને વધુ પ્રચંડ બનાવશે. યુદ્ધના બણકારા વાગી રહ્યા છે ત્યારે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ ટ્રમ્પને મળવા માટે અમેરિકા પહોંચી ગયા છે. નેતન્યાહુને મળતા પહેલાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇઝરાયલના પીએમ પોતે પણ ઈરાન સાથેની સમજૂતી ઈચ્છે છે. ટ્રમ્પનું માનવું છે કે ઈરાન સાથેની વાતચીત આશાસ્પદ છે અને તેમાંથી કંઈક નક્કર પરિણામ નીકળી શકે છે. હવે સવાલ એ છે કે જે નેતન્યાહુ ઈરાનના મામલે હંમેશા આક્રમક રહ્યા છે, શું તેઓ ખરેખર ટ્રમ્પની આ સમજૂતીની વાતમાં સૂર પુરાવશે કે પછી આ પડદા પાછળની કોઈ નવી રાજરમત છે? ઈરાનમાં જ્યારે મુલ્લાઓના શાસન વિરુદ્ધ જનતા રસ્તા પર ઉતરી ત્યારથી જ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો વણસ્યા છે. લોકો મોંઘવારીથી ત્રસ્ત હતા, આક્રોશમાં હતા, પણ જેમની જવાબદારી જનતાની સુરક્ષા કરવાની હતી એ જ સુરક્ષા દળોએ અત્યંત ક્રૂરતાથી આ આંદોલનને કચડવાનું શરૂ કર્યું હતું. આ કોઈ સામાન્ય ઘર્ષણ નથી, આ એક જીવતો જાગતો નરસંહાર હતો. આંકડા સાંભળશો ને તો હચમચી જશો. અત્યાર સુધીમાં અંદાજે 7,000 લોકો હિંસાની આ આગમાં હોમાઈ ચૂક્યા છે. આ ભયાનક સ્થિતિ જોઈને ટ્રમ્પે પણ મૌન તોડ્યું હતું. ટ્રમ્પે અત્યંત આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ઈરાન પોતાના જ લોકોની હત્યા કરવાનું ચાલુ રાખશે તો અમેરિકા તેમના પર એવો જોરદાર પ્રહાર કરશે કે જેની કોઈ કલ્પના નહીં કરી હોય. ટ્રમ્પ તો ત્યાં સુધી બોલી ગયા કે તેઓ ઈરાનના શાસકોને નરકનો રસ્તો બતાવી દેશે.